સ્ટોક માર્કેટની અંદર અથવા તો શેર બજારની અંદર તમે છો બરોબર, તમે જે સમજો તો એક પ્રકારનું રિસ્કી જ છે. રિસ્ક પૂરેપૂરું રહેશે. આની અંદર રિસ્ક મેનેજમેન્ટ વાળું તમારે કામ કરવાનું રહે. અગર તમે રિસ્ક મેનેજ નહીં કરો તો રિસ્ક તમને મેનેજ કરશે પૂરેપૂરા. તમારા પૂરેપૂરા નિર્ણયો કે ભાઈ મારે ક્યારે શેર ખરીદવો, ક્યારે વેચવો, કેટલો હોલ્ડ કરવો, આ બધા જ નિર્ણયો એ વસ્તુ હેન્ડલ કરશે. તમે જો રિસ્ક લેતા પહેલાં એને મેનેજમેન્ટ નથી જોયું ને, તો કે ભાઈ રિસ્ક મારે કેટલું લેવાની જરૂર છે. અને રિસ્ક એવું છે કે ભાઈ હરેક માણસની વિચારધારા અલગ અલગ હોય. કોઈ માણસ 10,000 રૂપિયા ડૂબાડવા તૈયાર છે, કોઈ માણસ 1 લાખ રૂપિયા, કોઈ માણસ 1 કરોડ અને કોઈ માણસ 100 કરોડ. હરેક માણસની વિચારધારા અલગ અલગ છે. તમારી અલગ છે, મારી અલગ છે અને બીજાની પણ અલગ છે. એવું ન વિચારો કે ભાઈ 2 પગવાળો માણસ છે મારી જેવો સામાન્ય, તો મારી જેમ જ હશે. એ માણસ 100 કરોડ ડૂબાડશે ને તો એને ફરક નહીં પડે, પરંતુ તમારે લાંબા ટૂંકો ફરક પડશે. બની શકે કે ભાઈ ઘણીવાર માણસ જ્યારે દેખાદેખીમાં ઉતરે ને કે ભાઈ મારે એની જેવું બનવું છે, તો એની જેમ કામ કરવાનું ચાલુ કરી દે. પરંતુ ભાઈ એનો અનુભવ અને તારો અનુભવ, એનું એજ્યુકેશન અને તારું એજ્યુકેશન, એનું રિસ્ક મેનેજમેન્ટ અને તારું રિસ્ક મેનેજમેન્ટ, બેયનું બિલકુલ હાવ અલગ છે. આ વસ્તુ સમજો. લોકો ઘણીવાર કે ભાઈ એણે લીધા છે તો હું લઈ લઉં. ઘણીવાર મોટા ઇન્વેસ્ટરોના નામ આવે ને ઘણીવાર કે ભાઈ આ કંપનીનો શેર આ ઇન્વેસ્ટરે લીધો છે, તો ભાઈ એની પાસે હજારો કરોડનો પોર્ટફોલિયો છે ને, એમાંથી માત્ર 50-25 કરોડ નાખ્યા છે, પરંતુ તમે તમારા 80% રૂપિયા એની અંદર રોકશો. તો કાલે ઉઠીને એ માણસ જો ખોટો પડશે ને, તો એ માણસ છે ને શેર બજારની અંદર સર્વાઈવ કરી લે. એ બહાર નહીં નીકળાય. એ કોઈને અપશબ્દ નહીં કહે કે ભાઈ આને લીધે આમ છું, ઓલાને લીધે આમ છું, મારી અરે આવું કર્યું, મારા પૈસા એટલા ડૂબી ગયા. એ આવી નખરા નહીં કરે. આવી રીતે હાવ જે તમે આ નખરા ચાલુ કરી દેવો કે ભાઈ આ માણસને લીધે મારા પૈસા ડૂબી ગયા, હું આની વાહે વાહે ચડ્યો, તો આ જે કાંઈ પરિસ્થિતિ સર્જાણી ને તમારી સાથે, એ તમારી પ્રોબ્લેમ છે. તમે તમારા જે એજ્યુકેશનનો અભાવ હતો ને એની ઝપેટમાં તમે ચડ્યા. એ માણસે તમને નથી કીધું કે ભાઈ મારો પીછો કર. એ માણસની કેપેસિટી હતી પૈસા ડૂબાડવાની, તમારી નહોતી. તમે એને જોઈને ચડ્યા કે ભાઈ એના બને છે તો મારા બની જાય, હું એને જોઈને ચાલીશ. તો આ વસ્તુ ભૂલી જાઓ કે ભાઈ કોઈ પણ માણસ બહુ મોટો ઇન્વેસ્ટર છે તો એ પૈસા કમાણો છે તો મારા પણ પૈસા બનાવી દે, હું એની પાછળ કામ કરીશ. તો આ વસ્તુ આસાન નથી. એ લોકોના પણ પૈસા ડૂબે છે અને સારા એવા ડૂબે છે. આ વસ્તુ ખાસ કરીને ધ્યાન રાખજો. કોઈ પણ માણસને કોપી કરવાનો હોતો નથી શેર માર્કેટની અંદર. ગમે એટલો અનુભવી હોય તો પણ ભલે, અને અનુભવ ન હોય ને તો પણ ભલે. ગમે એટલો સાચો પડતો હોય ને તો પણ ભલે. ઘણીવાર તમારે એવું થાય કે ભાઈ 10માંથી 7 જગ્યાએ સાચો પડ્યો ને તો 8મી વાર તમે ભરોસો કરીને પૈસા રોકી દો અને 10માં બસ થઈ જાય તમારું. તો આ વસ્તુ પણ ન થવી જોઈએ. ભલે ગમે એટલી વાર સાચું પડતું હોય, પરંતુ તમારે તમારું એક આખી સ્ટ્રેટેજી હોય ને, સિસ્ટમ, એ તમારે તમારી પોતાની ઊભી કરવાની રહેશે. કોઈની ઉપર આંખ બંધ કરીને ભરોસો નહીં, મારી ઉપર પણ નહીં. જેન્યુઅન માણસ છે ને આ વ્યક્તિ પહેલાં કહે કે ભાઈ મારી ઉપર ભરોસો નહીં કરતા. તમે તમારું એજ્યુકેશન, તમે તમારું જે કાંઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય એની સાથે એકવાર વાતચીત કરી લેજો. આ કહેવાનું પાછળ કારણ હતી કે ભાઈ કોઈ પણ પ્રકારની ટિપ્સ અને કોઈ પણ પ્રકારની એડવાઇસ નથી. કેમ કે લોકો છે ને, લોકો સમજ્યા વિચાર્યા વગર ડાયરેક્ટ આંખ બંધ કરીને બીજા ઉપર ભરોસો કરે અને પૈસા ડૂબાડીને પછી એને ગાળી દે. ઓલા માણસને ખબર ન હોય કે ભાઈ હું છું, કેટલો ભરોસો કર્યો હતો, હું કામ ભરોસો કર્યો હતો. લોકો એટલું ઇમોશનલ રીતે કામ કરે. તો આ ઇમોશન જે છે ને, ઇમોશનલ રીતે કામ કરવાની સિસ્ટમ, આ વસ્તુ અહીંયા નહીં ચાલે. ભલે ગમે એટલું સારું શીખવાડતો હોય, હું હોય, બીજો કોઈ પણ હોય, તો પણ ભલે તમારે કેટલા ક્યાં હુકામ પૈસા રોકવાને એ તમારી ઉપર જ છે. એ વસ્તુ યાદ રાખો. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ એન્ડ ગુડ બાય.